નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યા સંકુલ બલદાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ એમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો અત્યાર સુધી આપણે જોયું માહિતી. સૌપ્રથમ આપણે આંકડાશાસ્ત્રની પ્રસ્તાવના, ત્યારબાદ ભારતમાં એનું ક્યારથી આગમન થયું એની વિશે ચર્ચા કરી આપણે. પછી આપણે વાત કરી પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી. એની સાથે સાથે આપણે વાત કરી છે સમષ્ટિ અને સમષ્ટિ તપાસની, નિદર્શ તપાસની વાત કરી છે. આ બધી આપણે વાતો કરીએ છીએ. છેલ્લે આપણે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી પરથી જે આ બધી ચર્ચાઓ કરી છે એમાં સૌથી છેલ્લો મુદ્દો આપણો એ રહ્યો છે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીની આપણે જે વાત કરી હતી એમાં કે જે માહિતી આપણે રૂબરૂ જાતે જ મેળવીએ એ આપણી બધી પ્રાથમિક માહિતી છે, અને જે માહિતી આપણે બીજા દ્વારા મેળવેલી હોય અને એનો ઉપયોગ કરે તો આપણે ગૌણ માહિતી છે. તો આજે હવે આપણે એમાં આગળ વધવાનું છે. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો. તો પ્રાથમિક માહિતી આપણે એકત્ર કરીએ છીએ એની અલગ અલગ રીતો હોય છે. તો એ રીતો કઈ કઈ છે એનો આપણે અભ્યાસ કરવો છે. તો પ્રાથમિક માહિતી એટલે આપણે સમજી ચૂક્યા કે ભાઈ જે માહિતી આપણે ભેગી કરીએ છીએ પણ આપણે જાતે જ ભેગી કરીએ છીએ, કોઈ ઉપર આપણે આધાર રાખતા નથી. તો એ હવે આપણે કઈ કઈ રીતે ભેગી કરી શકીએ. તો સૌથી પહેલું છે પ્રત્યક્ષ તપાસની રીત. જે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો છે એમાં સૌ પ્રથમ જે રીત આવે છે એ છે પ્રત્યક્ષ તપાસની રીત, એટલે કે રૂબરૂ મુલાકાત. શું છે આ પ્રત્યક્ષ તપાસની રીત? તો આપણે જોઈએ કે જ્યારે કોઈ માહિતી, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતોમાં જે પ્રત્યક્ષ તપાસની રીત છે એમાં સંશોધક રૂબરૂ મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવે છે. જ્યારે સંશોધક પોતે જઈને માહિતી મેળવે છે ત્યારે તે માહિતી વધુ સચોટ આપણને મળે છે. જાતે જવાની વાત છે. આમાં આપણને એ રીત ઉપરથી જ ખ્યાલ આવે છે. પ્રત્યક્ષ તપાસ એટલે કે રૂબરૂ મુલાકાત. આપણે જે પણ માહિતી આજે ભેગી કરવી છે એ માહિતી આપણે જાતે જઈને રૂબરૂ મુલાકાત લઈને આપણે ભેગી કરવાની છે. રૂબરૂ મુલાકાત લઈને આપણે જ્યારે માહિતી ભેગી કરતા હોય ત્યારે આપણે જે ઉપયોગ કરવો છે એ જ માહિતી આપણને મળે, બાકી વધારાની માહિતી મળતી નથી. એ પણ એક આના ઘણા બધા ફાયદાઓ છે. વિશ્વસનીય, પૂરેપૂરી વિશ્વસનીય હોય છે. આપણે જાતે જ આવી છીએ, આપણે એ તપાસ કરવી છે, માહિતી મેળવીએ છીએ, અને આપણે જે ઉદ્દેશ સાથે ગયા હોય છે આપણે ઉદ્દેશ પૂર્ણ કરી શકીએ. એટલે જ આપણે વધુ, જ્યારે ગઈકાલે આપણે તફાવતની પણ વાત કરતા હતા ત્યારે પણ એ ચર્ચા કરી કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં ઘણા બધા તફાવતો છે. કે વિશ્વસનીયતા આપણી પ્રાથમિક માહિતીની વધુ છે. તો પ્રત્યક્ષ આપણે જ્યારે ક્યાંય પણ મુલાકાત લઈએ છીએ તો વિશ્વસનીયતા એની વધી જ જવાની છે, એ નક્કી વાત છે. એટલે જ પ્રત્યક્ષ તપાસની રીત એ સારામાં સારી રીત ગણાવવામાં આવે છે કે આપણે રૂબરૂ મુલાકાત લેવાની છે, અને રૂબરૂ મુલાકાત દ્વારા જે માહિતી મળે એ હંમેશા વિશ્વસનીય અને સચોટ જ હોય છે. તો આ વાત છે પ્રત્યક્ષ તપાસની રીતની. તો હવે એના ફાયદા શું છે? હવે એના આપણે ફાયદાની ચર્ચા કરવી છે. જો પ્રત્યક્ષ તપાસની રીત આપણે જ્યારે કરીએ એના ફાયદા આપણને ઘણા છે. એમાં સૌથી પહેલો જ ફાયદો આપણે જોઈએ વિશ્વસનીયતા. આપણે વાત કરી હવે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ, ધારો કે આપણે એનું ઉદાહરણ લઈએ કે એક પ્રિન્સિપાલ છે, એક શાળાના પ્રિન્સિપાલ, એને આજના દિવસે કે ભાઈ આજની તારીખે શાળામાં કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરીને આવ્યા છે કે નહીં એની તપાસ કરવી છે. તો એ જાતે જ જશે, દરેક વર્ગખંડમાં જશે અને દરેક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને જોશે. જેને સ્કૂલ ડ્રેસ નથી પહેર્યો એને ઊભા કરશે
અને એની સંખ્યા નોંધી લેશે. એમ દરેક વર્ગખંડમાં જશે અને આ રીતે માહિતી મગાવે તો એને પ્રત્યક્ષ તપાસની રીત કહેવાય. બહુ સરસ અને સરળ ઉદાહરણ મેં આપ્યું છે તમને કે આ પ્રત્યક્ષ તપાસની રીત આને કહી શકાય. તો વિશ્વસનીયતા, એના ફાયદામાં પહેલું છે વિશ્વસનીયતા આપણી જળવાઈ રહે, કે પોતે જાય છે, જોવે છે કે કેટલા વિદ્યાર્થીઓ છે, કોને ગણવેશ પહેર્યો છે, કોને ગણવેશ નથી પહેર્યો. તો જ્યારે આ પ્રકારની આપણે માહિતી મેળવીએ ત્યારે આપણી વિશ્વસનીયતા વધે છે. જાતે માહિતી મેળવવાથી વિશ્વસનીયતા વધતી જણાય છે. ત્યારબાદ આવે છે ગેરસમજૂતી. ગેરસમજૂતી રહેતી નથી. મારે જાતે પ્રત્યક્ષ તપાસ કરવાની છે, બરોબર છે. તો આજે હું કોઈ વ્યક્તિ પાસે જઉં છું અથવાથી કોઈ કંપની છે એના ઉદ્દેશ લઈને મને મોકલે છે વ્યક્તિઓ પાસે. ધારો કે કોઈ હીરો હોન્ડાની કંપની તો હવે નથી રહી, હોન્ડાની કંપની નવા નવા બાઇક લોન્ચ કરે છે. તો કોઈ આગળકોને મોકલે છે કે તમે જાઓ અને આ ગામમાં તમે તપાસ કરો કે અહીંયા કેટલા બાઇક છે, કયા કયા કંપનીના બાઇક છે. તો હવે જ્યારે પ્રત્યક્ષ તપાસ લેવાની થાય ત્યારે જે પ્રત્યક્ષ આગળક જ જાય છે એટલે સામેનો વ્યક્તિ ભણેલું કે અભણ હોય એને કોઈ ગેરસમજૂતી થતી નથી. એ સમજે છે મારે જે તપાસ કરવી છે એ વિશે હું પૂછપરછ કરું છું, અને જો સામેની વ્યક્તિને કોઈ ગેરસમજ રહેતી હોય તો પણ આપણે એની ગેરસમજૂતી રહેવા દેતા નથી. તો આ એક પણ ફાયદો છે. આગળ વાત કરીએ ફાયદાની. યોગ્ય માર્ગદર્શન. કોઈ તપાસ આજે આપણે શરૂ કરી છે એના આપણી પાસે ઉદ્દેશો છે, આટલા આટલા ઉદ્દેશો છે મારી પાસે, આ ઉદ્દેશો લઈને મારે ચાલવાનું છે. તો આ જ ઉદ્દેશો આપણને ભવિષ્યમાં માર્ગદર્શન આપશે. ભાઈ તમે આ સંશોધન કરેલું છે એમાં આટલો આટલો આપણને નિચોડ મળેલો છે, તો ભવિષ્યમાં તમે આ રીતે આગળ વધી શકો. તો આ રીતથી આપણો ફાયદો એ છે કે આપણને યોગ્ય માર્ગદર્શન મળશે. જાતે તપાસ કરીએ છીએ અને જાતે જ આપણે અનુભવ કરતા હોઈએ છીએ એટલે ભવિષ્ય માટે આપણને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. ત્યારબાદ જટિલ પ્રશ્નોની સરળ સમજૂતી. હવે આપણી કોઈ કંપની છે મોટી, એના ઉદ્દેશ ઘણા બધા હોય છે અને એનાથી એ લોકો ઘણી વખત માહિતી એકઠી કરતા હોય છે. ઘણી બધી સરકારો પણ માહિતી એકઠી કરતી હોય છે. પણ જ્યારે આ માહિતી એકઠી કરવામાં આવે છે ત્યારે સામેનો વ્યક્તિ કે જેની પાસેથી આપણે માહિતી લેવાની છે એ જરૂરી નથી કે બધા જ વેલ એજ્યુકેટેડ હોય, બધા જ ખૂબ ભણેલા ગણેલા અને સારું સમજણવાળા હોય. ઘણી વખત એવું બને કે એમને આપણા પ્રશ્ન જટિલ લાગે, એ લોકો ન સમજી શકે. તો જો આપણે પ્રત્યક્ષ તપાસ કરીએ છીએ તો એમના કોઈ પણ જે મૂંઝવણ ભરેલા પ્રશ્નો છે એને આપણે સરળતાથી ઉકેલી શકીએ છીએ. અને આ જ જટિલ પ્રશ્નોની છે એ સરળ સમજૂતી આપણે એમને આપી શકીએ છીએ કે ખરેખર અમારો ઉદ્દેશ આવો છે અને આ ઉદ્દેશ લઈને અમે માહિતી એકઠી કરીએ છીએ. તો સામેવાળા વ્યક્તિને વિચાર આવે છે બરોબર છે, હા, કે મારા મગજમાં જે તમારી માટે જે પ્રશ્નો હતા એ બધા સોલ્વ થઈ ગયા છે. તો આ પણ એક આપણો ફાયદો રહેશે. પછીનો જ્યારે મર્યાદિત ક્ષેત્ર જે આપણે માહિતી ભેગી કરવાની છે એ ક્ષેત્ર નાનું હોય ત્યારે આપણને આ માહિતી ખૂબ જ ઉપયોગી આવે છે અને ખૂબ જ આ રીતે આપણને અનુકૂળ પડે છે. કે આજે ફક્ત એક નાનો એવો વિસ્તાર છે કે જ્યાં 500 થી 1000 લોકો જ રહે છે અને ત્યાં જઈને આપણે માહિતી ભેગી કરવાની છે કે ભાઈ તમે આમાંથી કેટલા 0 થી 14 વર્ષના બાળકો છે, 14 થી 40 વર્ષના વ્યક્તિઓ છે, 40 થી 60 વર્ષના વ્યક્તિઓ છે,
પછી એમાં કેટલા ભણેલા છે, તો ફક્ત 500 વ્યક્તિઓ હોય તો ખૂબ જ સચોટ માહિતી આપણને મળી જશે. કારણ કે એક ક્ષેત્ર મર્યાદિત છે, બહુ નાનું ક્ષેત્ર કહેવાય. આની નાના ક્ષેત્રમાં આપણે વ્યવસ્થિત કામ કરી શકીએ અને સારામાં સારું અને સાચું પરિણામ આપી શકીએ જો આપણે પ્રત્યક્ષ તપાસની રીતથી એ માહિતી ભેગી કરીએ તો. એટલે નાનું અને મર્યાદિત ક્ષેત્ર હોય ત્યાં આ રીત ખૂબ જ ઉપયોગી આપણને નીવડે છે. તો આ વાતથી આપણે પ્રત્યક્ષ તપાસના રીતની ફાયદાની. હવે આપણને ખબર છે કે જ્યાં ફાયદાઓ છે ત્યાં મર્યાદાઓ પણ રહેલી છે જ. તો હવે આપણે એની થોડીક મર્યાદાની પણ વાત કરવી છે. તો મર્યાદામાં સૌથી પહેલી મર્યાદા છે હવે વાત છેલ્લે ફાયદાની હતી ભાઈ મર્યાદિત ક્ષેત્ર હોય ત્યાં ઉપયોગી હોય, પણ જો ક્ષેત્ર ખૂબ વિશાળ હોય છે એટલે કે ઘણી વખત આપણે ખૂબ મોટા ક્ષેત્રમાં કામ કરવાનું હોય તો એ સમયે પ્રત્યક્ષ તપાસની રીત આપણી માટે બિનઉપયોગી સાબિત થાય છે. કારણ કે જો નાના ક્ષેત્રમાં હોય તો આપણે સરળતાથી 1-2 આગણકો મોકલીએ અને એ લોકો આપણને માહિતી ભેગી કરીને આપી દે છે. પરંતુ જ્યારે આ માહિતી ખૂબ જ વિશાળ ક્ષેત્રમાંથી ભેગી કરવાની હોય ત્યારે કંપનીને આ માહિતી બિનઉપયોગી નીવડે છે. તો આ માહિતીનો ત્યાં ઉપયોગ થઈ શકતો નથી. અને એની એ જ બીજી મર્યાદા ગેરમર્યાદા છે જે ગેરફાયદામાં ખર્ચાળ. જો માહિતીનું વિશાળ ક્ષેત્ર હોય તો આ ખૂબ જ ખર્ચાળ નીવડે છે અને નાનું ક્ષેત્ર હોય તો પણ આ માહિતી ખૂબ ખર્ચાળ નીવડે છે. કેમ? આગણકોને રોકવાના છે, એમને પગાર આપવાનો છે, એમને માહિતી જો આપણે ઘણી વખત જો પરોક્ષ રીતે ગૌણ માહિતીનો ઉપયોગ કરીએ તો આપણને એક જ દિવસમાં માહિતી મળી જાય તો આપણે એક જ દિવસનો પગાર આપવો પડે. પણ જો આપણે પ્રત્યક્ષ તપાસની રીત અમલમાં લાવવી તો એ જ કામ કરવા માટે કદાચ 10 દિવસ થાય, 15 દિવસ થાય અથવા મહિનો પણ થાય તો એ સમયે આપણને એમને વેતન આપવાનું છે, બીજા ઘણા બધા ભથ્થાઓ આપવાના છે. તો આ બધું કંપનીને ખૂબ ખર્ચાળ પડે છે. એટલે આ માહિતી આમ જોઈએ તો થોડી ખર્ચાળ પણ નીવડે છે. અને છેલ્લે જોઈએ ઘણી વખત એવું બને છે કે કંપનીને ખૂબ જ ઉતાવળ હોય છે. કોઈ મોટી મોટી કંપનીઓ છે ને ખૂબ ઉતાવળ હોય છે કે જલ્દી માહિતી ભેગી કરવાની છે, એની ઉપરથી આપણે નિષ્કર્ષ લેવાનો છે અને ત્યારબાદ આપણી કંપની માટે યોગ્ય નિર્ણય લેવાનો છે. તો એવા સમયે એમને ફરજિયાત જો પ્રત્યક્ષ તપાસની રીત કરાવી જ હોય તો આગણકોને એ લોકો ખરીદશે. હવે શક્ય છે કે અમુક આગણકોને તાલીમનો અભાવ હોય છે. હવે ઝડપી કામ કરાવવાનું હોય અને ગમે તે આગણકો આપણે લઈ લઈએ તો ઘણા આગણકો એવા હોય જેને ખ્યાલ જ નથી કે આપણી પરિસ્થિતિ શું છે, આપણે ખરેખર શેના માટે તપાસ કરવાની છે. તો આવા આગણકો જો આપણને મળે અને જો આપણને આ તપાસમાં એમને રોકીએ તો એ આપણને મોટો ગેરફાયદો થાય છે. ખર્ચ પણ વધી જાય છે, સામે આપણને માહિતી પણ વિશ્વસનીય મળતી નથી. તો આ રીતે આ જે આખી રીત છે જે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતોમાં સૌથી પહેલી રીત છે પ્રત્યક્ષ તપાસની રીત એટલે કે રૂબરૂ મુલાકાત. એનું સૌથી આપણે સરળ સમજીએ તો રૂબરૂ મુલાકાત લઈને આપણે માહિતી ભેગી કરવાની છે. અહીંયા એના ફાયદા અને ગેરફાયદાની આપણે અહીંયા ચર્ચા કરી છે. હવે આપણે વાત જે કરવાની છે એ છે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીત નંબર 2. એમાં આવે છે પરોક્ષ તપાસની રીત. નંબર 2 ઉપર આવે છે પરોક્ષ તપાસની રીત. તો પહેલી આપણે જોઈ પ્રત્યક્ષ તપાસની રીત, હવે આપણે જોવાની છે પરોક્ષ તપાસની રીત. પ્રત્યક્ષ તપાસની રીતમાં એમ હતું કે જ્યાં જાતે આગણકો જાય છે અને માહિતી મેળવે છે. પણ આપણે એની એક મર્યાદામાં જોયું કે જો ક્ષેત્ર ખૂબ વિશાળ હોય તો
તો જ્યારે ક્ષેત્ર ખૂબ વિશાળ હોય અને ખર્ચો જો ઓછો કરવો હોય ત્યારે આપણે પરોક્ષ તપાસની રીત લાવી શકીએ છીએ. પરોક્ષ તપાસની રીત એટલે કે જ્યારે સંસ્થા સંશોધકો કે આગણકોને જાતે ન મોકલતા બીજા પાસેથી માહિતી મેળવે છે તો આ માહિતી જે મેળવેલી છે તો એ પરોક્ષ તપાસની રીત દ્વારા મેળવેલી માહિતી ગણાય છે. તો આવી ઘણી વખત એવું થાય છે કે સંસ્થાઓને માહિતી ખૂબ ઝડપથી જોતી હોય છે ત્યારે તે પ્રત્યક્ષ તપાસની રીતથી માહિતી ભેગી કરતા હોતા નથી. એ પરોક્ષ તપાસની રીતથી માહિતી ભેગી કરે છે. તો પરોક્ષ તપાસની રીત એટલે શું? તો હમણાં આપણે એક ઉદાહરણ જોયું. હવે એ જ ઉદાહરણમાં આપણે આગળ જોઈએ. પ્રિન્સિપાલ છે એ ક્લાસે આવે છે અને વિદ્યાર્થીઓના ગણવેશ જેને નથી પહેર્યા એની નોંધ કરે છે. એ પ્રત્યક્ષ તપાસની રીત થઈ. પરંતુ હવે પ્રિન્સિપલને જો પ્રિન્સિપલ ઓફિસમાં જ બેઠા બેઠા જાણવું છે કે કયા વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ ગણવેશ પહેર્યો છે કે નથી પહેર્યો, તો એના માટે સરળ શું રહેશે? તો એના માટે એ એમ કરી શકે કે દરેક વર્ગના 1 થી ધોરણ 12 ના દરેક વર્ગના વર્ગ શિક્ષક પાસેથી માહિતી મેળવી શકે. પોતે જવાની જરૂર રહેતી નથી. આમાં પોતે જવાનું રહેતું જ નથી. એ શું કરે છે? પરોક્ષ તપાસની રીતથી એ માહિતી ભેગી કરે છે. દરેક વર્ગખંડના વર્ગ શિક્ષકોને કહે છે કે તમારા ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ ગણવેશ નથી પહેર્યો એની માહિતી મને આપો. સમયનો બચાવ, સીધી જ વાત થઈ ગઈ કે સમય બચી ગયો. તો આવી જ પ્રમાણે આ તો એક નાનું ઉદાહરણ આપણે લીધેલ છે. ઘણી બધી મોટી મોટી કંપનીઓ આ રીતે પોતાના આગણકો મોકલતી નથી અને તે જાતે જ કોઈક પાસેથી સીધી જ તપાસ કરાવે છે. સમય બચે છે, પૈસાનો પણ બચાવ થાય છે, માહિતી પણ જલ્દી મળી જાય છે. તો આ છે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની પરોક્ષ તપાસની રીત. તો હવે આ જ રીતમાં આપણે જોઈએ એના ફાયદા અને ગેરફાયદા. તેમાં જ્યાં વિશાળ કાર્યક્ષેત્ર છે ત્યાં આ માહિતી ભેગી કરવાની ઉત્તમ રીત ગણાય છે કે ભાઈ આજે મારી પાસે જે કાર્યક્ષેત્ર છે જે વિશાળ છે, ખૂબ જ વિશાળ છે. આજે મારે જો નાનકડા ગામડાની વાત કરવાની હોય કે નાનકડા 500,000ની વસ્તીવાળા ગામડાની મારે તપાસ કરવી હોય તો એમાં પ્રત્યક્ષ તપાસ કરી શકાય. પણ મારે અમદાવાદ જેવા, રાજકોટ જેવા, વડોદરા જેવા મોટા મોટા સિટીમાં જો તપાસ કરવાની થાય કોઈ હેતુસર તો આપણે આ પરોક્ષ તપાસની રીતનો ઉપયોગ કરી શકીએ કે જેનેથી આપણને સીધો જ ફાયદો મળે છે. પછી આપણો એમાં આગળ બીજો ઉપયોગ એ છે સમય અને શક્તિનો બચાવ. સમય મેં હમણાં જ વાત કરેલી કે પરોક્ષ તપાસની રીત એટલે સીધી જ બીજા પાસેથી માહિતી લેવાની વાત છે. જે કામ આપણને 1 મહિનામાં પૂરું કરવાનું હોય જો એ જ કામ આપણું 10 દિવસમાં પૂરું થઈ જાય તો આપણો સમય બચે છે, આપણી શક્તિ બચે છે અને હું સાથે સાથે નાણાંનો પણ વ્યય બહુ થતો નથી, નાણાંનો પણ બચાવ તો હોય છે. તો આ રીતે ખૂબ ઉપયોગી છે કે જ્યાં વિશાળ કાર્યક્ષેત્ર હોય તેમાં આ રીત ઉપયોગમાં લઈ આપણે સમય, શક્તિનો અને નાણાંનો બચાવ કરી શકતા હોઈએ છીએ. પછી હવે એનો એક આગળ ત્રીજો ઉપયોગ છે પ્રત્યક્ષ તપાસમાં. ઘણી વખત એવું થતું હોય છે કે અમુક વ્યક્તિઓ આપણને માહિતી આપવાની સ્પષ્ટ ના પાડે છે કે અમે આ માહિતી આપશું નહીં.
એમને કોઈ પણ કારણ હોઈ શકે, એ આપણને માહિતી આપતા હોતા નથી. તો હવે એ વ્યક્તિ પાસેથી માહિતી મળતી નથી. પણ જો આપણે પરોક્ષ તપાસની રીત કરીએ તો ઘણીવાર એવું બને છે કે આવી જ વ્યક્તિ જે પ્રત્યક્ષ તપાસમાં તમને માહિતી આપવાની ના પાડતી હતી, એ પરોક્ષ તપાસમાં એ જ વ્યક્તિ પાસેથી આપણને માહિતી મળી શકે છે. કારણ કે આ પરોક્ષ તપાસની રીત છે, એમાં આપણે પ્રત્યક્ષ જવાનું હોતું નથી. એટલે આ પણ એક આપણને ફાયદો મળે છે. ઓછી ખર્ચાળ છે. વિદ્યાર્થીઓ, આ રીત જે છે એ ઓછી ખર્ચાળ છે. કોની સરખામણીએ? પ્રત્યક્ષ તપાસની સરખામણીએ આ રીત ઓછી ખર્ચાળ કહી શકાય છે. કારણ કે સમય શક્તિનો બચાવ થાય છે. ક્ષેત્ર વિશાળ ક્ષેત્ર હોય તો પણ આપણે બીજા પાસેથી માહિતી લેવાની હોય એટલે આપણે 1 કે 2 મહિનાની માહિતી 10 થી 15 દિવસમાં આપણે મેળવી તો આ ગણકોને એટલો પગાર ઓછો કરવો પડે આપણે, અને એની સાથે જે બીજા નાના મોટા ખર્ચાઓ છે એ પણ આપણા ઘટી જતા હોય છે. એટલે જ આ તપાસ એ ખૂબ આપણને ઉપયોગી નીવડે છે. પરંતુ જે રીતે પ્રત્યક્ષ તપાસના ફાયદા સાથે એની થોડી મર્યાદાઓ હતી, તો એવી જ રીતે પરોક્ષ તપાસમાં પણ ફાયદા સાથે થોડી મર્યાદાઓ સમાયેલી છે. તો હવે એની આપણે મર્યાદા જોઈ છે. તો સૌથી પહેલી એની આપણે મર્યાદા જોઈએ તો પૂર્વગ્રહથી પ્રશ્નો આમાં બને છે. પૂર્વગ્રહ એટલે શું? કે ઘણી વખત આપણે છે એ જેની પાસે માહિતી મેળવવા જઈએ એના મગજમાં આપણી માટે પૂર્વગ્રહ હોય. એમ પૂર્વગ્રહ એટલે આ વ્યક્તિને આપણે મદદ નથી કરવી, આ વ્યક્તિને આપણે આજે સાચા નહીં પણ ખોટા માર્ગે ચડાવવા છે, કારણ કે ભૂતકાળમાં આ વ્યક્તિના લીધે અમારે આટલું નુકસાન થયું હતું. એવી ઘણી બધી વાતો છે કે પૂર્વગ્રહ મગજમાં હોય કે એ વ્યક્તિ પ્રત્યે આપણને અણગમો ઉભો થાય. એ પૂર્વગ્રહો છે બધા. તો આવા જે પૂર્વગ્રહોના પ્રશ્ન બને ત્યારે આપણને માહિતી ખોટી મળે એવું પણ બને, અથવા એ લોકો માહિતી આપવાની ના પણ પાડી દે એવું બને. તો આવા સમયે આપણને માહિતીમાંથી પક્ષપાત થતો જણાય છે. અને બીજું છે આપણે પરોક્ષ તપાસથી કોઈ વ્યક્તિ પાસે સીધી જ માહિતી મેળવવા જઈએ છીએ કે ભાઈ મને આટલી માહિતી ભેગી કરી આપો, ત્યારે જો વ્યક્તિ જ આપણને ઓળખતા નથી કે ભાઈ અમે તમારી ઉપર વિશ્વાસ ન મૂકી શકીએ, કોઈ સંસ્થા છે એ આપણી ઉપર વિશ્વાસ મૂકતી નથી અને અજ્ઞાત આપણે ઓળખતા હોતા નથી, તો ઘણી વખત શક્ય છે કે માહિતી પણ આપણને આપતા નથી. એ લોકો એમ કે છે કે અમે તમને માહિતી આપી શકીએ નહીં. એટલે આ રીતે વિશ્વાસનો અભાવ થાય છે અને માહિતી મેળવવી પણ શક્ય રહેતી નથી. તો પરોક્ષ તપાસ પ્રત્યક્ષ તપાસની સરખામણીએ થોડી ફાયદાકારક છે, પણ એની આ 1-2 મર્યાદાઓ પણ સાથે સાથે રહેલી હોય છે. તો આપણે પહેલી પ્રત્યક્ષ તપાસ જોઈ છે અને બીજી જોઈ છે પરોક્ષ તપાસની રીત. હવે આપણે વાત કરવી છે પ્રશ્નાવલીની રીતની. હવે જો આગળ પ્રત્યક્ષ તપાસની રીત કે પરોક્ષ તપાસની રીતથી માહિતી મેળવવા માંગતું નથી, તો એની પાસે હવે વિકલ્પ બચે છે પ્રશ્નાવલીની રીતનો. પ્રશ્નાવલીની રીત આ વળી કેવી રીત? તો આ રીતમાં શું હોય છે કે આપણે સંસ્થા પાસે વ્યવસ્થિત પ્રશ્નો હોય છે કે ભાઈ ચાલો આજે આપણે પ્રશ્નો લઈને જવું છે. કોઈ પ્રત્યક્ષ માહિતી કે પરોક્ષ માહિતી મેળવવી નથી, પણ અલગ રીતે કંઈક આપણે માહિતી મેળવવી છે. આપણે પ્રશ્નો દ્વારા વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવી છે કે સામેવાળો વ્યક્તિ ઘણી વખત આપણે સીધી જ માહિતી બધી એકઠી કરી લઈએ, તો ના, એવી રીતે નહીં. હવે આપણે પ્રશ્નાવલીની રીતથી આપણે માહિતી ભેગી કરવી છે. કોઈ પણ અંગે પ્રશ્નો આપણે કરવાના છે અને ધીમે ધીમે
જે આપણો હેતુ છે, સંસ્થાનો હેતુ છે, મુખ્ય હેતુ, એ હેતુને આપણે પાર પાડવાનો હોય છે. એ હેતુ આપણે પાર પાડીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્નો ઉપરથી આપણને આટલી માહિતી મળે છે. આ રીતમાં પ્રશ્નોનું ખૂબ મહત્વ છે. ધારો કે આપણે ક્યાંય પણ મોબાઈલ કંપની છે, ધારો કે કોઈ નાના ગામમાં આવે છે ને રિસર્ચ કરે છે કે અહીંયા કયા વ્યક્તિઓ પાસે મોબાઈલ છે ને કયું સિમ કાર્ડ છે, તો એમનો પ્રશ્ન કેવો હશે કે શું તમારા ઘરે મોબાઈલ છે? હા. વ્યક્તિ હા અથવા નામાં જવાબ આપશે. ખૂબ જ ટૂંકા જવાબ. પછી મુદ્દાસર ત્યાં પ્રશ્ન નથી પૂછવાના કે ભાઈ તમે અમારા મોબાઈલ વિશે જણાવો, તમે અમારે ટીવી વિશે જણાવો, ગાડી વિશે જણાવો. નહીં, એવા જ પ્રશ્નો પૂછવાનો કે જે ખૂબ જ ટૂંકા અને જેનો હા અથવા નામાં જવાબ આપી શકાય. તેથી વ્યક્તિ ખૂબ જ સરળતાથી સમજીને પ્રશ્નનો જવાબ આપી શકશે. તો હા એમ પૂછશે કે શું તમારી પાસે મોબાઈલ છે? હા છે. તમારા ઘરમાં કેટલા વ્યક્તિઓ છે કે જેની પાસે મોબાઈલ છે? તો ભાઈ 5 વ્યક્તિઓ છે, એમાંથી 4 મોબાઈલ છે. તમે કઈ કઈ કંપનીના મોબાઈલ યુઝ કરો છો? તો આ કંપનીના મોબાઈલ યુઝ કરો છો. શું તમારા સગા સંબંધી પણ કોઈ આ કંપનીના મોબાઈલ યુઝ કરે છે? કયું સિમ કાર્ડ છે? તો આવી એક સરસ મજાની પ્રશ્નોની હારમાળા તૈયાર કરવામાં આવે છે કે જેનેથી આપણે જે જાણવું છે કે આપણા મોબાઈલ માટે અહીંયા શું છે, આપણું જે સિમ કાર્ડ છે શું અહીંયા ચાલશે નહીં ચાલે, આ લોકોને ભરોસાપાત્ર છે કે નથી, આ રીતે આપણે સામેના વ્યક્તિ પાસેથી આપણા હેતુની માહિતી આપણે કઢાવી શકીએ છીએ. પણ આમાં સીધું જ આપણે કોઈ ચર્ચા કરવાની હોતી નથી, એને વ્યવસ્થિત પ્રશ્નો કરવાના છે. તો પ્રશ્નો પણ કઈ રીતે થાય? તો એની પણ પ્રશ્નાવલી રીતમાં પણ મુખ્ય બીજી પેટા રીત આપણને આપેલી છે. તો પહેલી રીત છે ટપાલ દ્વારા. હવે ટપાલ દ્વારા, આ જ રીતમાં ટપાલ દ્વારા એટલે શું આપણે સમજીએ કે આપણે ધારો કે હવે એટલો ટાઈમ નથી કે આપણે દરેક વ્યક્તિ પાસે જવું અને દરેક વ્યક્તિનો શાંતિથી પ્રશ્ન પૂછવા, એના જવાબ મેળવવા. તો શું કરવાનું છે? તો આપણે આ પ્રશ્નાવલીની રીતમાં પહેલી રીતનો ઉપયોગ કરવાનો છે કે ટપાલ દ્વારા. સરસ મજાની આપણે એક ટપાલ તૈયાર કરવાની છે. એમાં આપણે આપણા પ્રશ્નાવલી આખી મૂકવાની છે. સાથે સાથે જવાબ એમાં ને એમાં લખી શકાય એ જ રીતે આપણે બધું કાર્ય કરવાનું છે. હા કે નામાં જવાબ આપવાનો છે, અથવા તો વધીને એક વાક્ય સુધી એમને જવાબ આપવાનો. એટલે જે આપણું આખું પ્રશ્નાવલીનું ફોર્મેટ છે એમાં જે જવાબ પૂરી શકે એ રીતે આપણે પ્રશ્નાવલીનું આખું કવર તૈયાર કરવાનું છે. ત્યારબાદ કંપનીના સરનામા વાળું પરબીડિયું પણ આપણે સાથે મૂકવાનું છે. કેમ? કારણ કે માહિતી આપણે જોઈ છે. હવે આપણે એમ કેવી કે ભાઈ તમે ટપાલ અમે તમને પહોંચાડી દઈએ, તમે પ્રશ્નો આપો, જવાબ આપો અને પછી તમે તમારા જ 10-20 રૂપિયા ખર્ચીને પાછા અમને મોકલો, એવું કરી શકાય? હા, અમુક કદાચ શિક્ષિત વ્યક્તિઓ હોય તો એવું કરે, પણ અમુક વ્યક્તિઓ ન પણ સમજી શકે. અને ઘણી વખત એવું થાય કે ભાઈ અમે શું કામ તમારી પાછળ ખર્ચા કરીએ? તો આવા સમયે આપણે શું કરવાનું? તો એમાં કંપનીના સરનામા વાળું પરબીડિયું સાથે મોકલવાનું છે કે અમે સરસ મજાનું તમને પરબીડિયું પણ આપીએ છીએ, એટલે તમે જે જવાબ તમારા લખી લ્યો અને એ પરબીડિયું એમાં મોકલી દો. એમાં ટિકિટ પણ અમે છોડેલી છે, તમારે ફક્ત પોસ્ટ ઓફિસે જઈને ટપાલ પોસ્ટ કરી દેવાની. એટલે જે આપણે જેની પાસેથી માહિતી મેળવી એ લોકો માહિતી પોસ્ટ કરી દે અને સમય અનુસાર આપણને મળી જાય છે. તો આ રીતે વાત થાય છે ટપાલ દ્વારા. એમાં આપણે ક્યાંય જાતે જવાની જરૂર રહેતી નથી. ઘણી વખત સારા અને શિક્ષિત એરિયા એટલે કે વિસ્તારોમાં આ રીતે આપણે સરળતાથી માહિતી મેળવી શકીએ, કારણ કે ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ વધુ હોય તો એ પ્રશ્નો સમજી શકે, એના જવાબ આપી શકે અને ફરી પાછા પોસ્ટ કરે તો આપણને જવાબ રિટર્ન પણ મળી જતા હોય છે. એટલે આ રીત પહેલી છે ટપાલ દ્વારા. હવે એમાં બીજી રીત પણ છે, એ છે આગણકો દ્વારા. હવે ઘણી વખત એવું બને છે કે તમે જ્યાંથી માહિતી એકઠી કરવા માંગો છો ત્યાં એ આપણી વાત સમજી શકે એમ નથી, અથવા તો થોડો શિક્ષણનો અભાવ છે. તો એ વ્યક્તિને હવે આપણે સમજાવવા પડશે કે ભાઈ અમે શા માટે આવીએ છીએ,
અમારે માહિતી શું જોઈએ છે, અમે કોઈ તમારી એવી અંગત માહિતી લેવા માંગતા નથી કે જેથી તમને કોઈ ભવિષ્યમાં નડતરરૂપ થાય. તો આવું બધું ઘણી વખત અશિક્ષિત એરિયામાં સમજાવવું પડતું હોય છે. તો ત્યાં ટપાલ દ્વારા પદ્ધતિ કામ આવતી નથી. આપણે ટપાલ મૂકીએ અને ઘણી વખત એવું થાય કે 100%માંથી આપણને માંડ 20 થી 30% પાછા જવાબ મળે. 70% આપણે જવાબ મેળવી શકતા નથી. અને આવા સમયે જો આપણે જવાબ ન મેળવી શકીએ તો આપણી રીતનો કોઈ મતલબ રહેતો નથી. આપણી જે માહિતી એકત્ર કરવાની મુખ્ય ઉદ્દેશ છે, ઉદ્દેશ પણ સફળ થતો નથી. તો અમુક જગ્યાએ આપણે ટપાલ દ્વારા બધે જ માહિતી ભેગી ન કરી શકીએ. તો આવા સમયે આગણકોને આપણે મોકલવાના રહેશે કે ભાઈ આપણા આગણકો જાય એ જગ્યાએ જશે, સરસ મજાનું પ્રશ્નનું ફોર્મેટ આખું બનાવશે અને પછી એ પ્રશ્નો પૂછશે એ વ્યક્તિને. એ વ્યક્તિ સામે સામે હોય તો એને વિશ્વાસ પણ આવશે કે હા ભાઈ આ વ્યક્તિ મારી જે માહિતી લઈ જાય છે એને સાચો અને સારો જ ઉપયોગ કરવાનો છે. કારણ કે જે આગણક જે પોતે ગયેલા હોય છે એ જ એને સમજાવશે કે ભાઈ અમે તમારી માહિતીનો કોઈ ખોટો ઉપયોગ કરવા માંગતા નથી. અમે આ માહિતી ફક્ત અમારી કંપની માટે લઈ જવાના છીએ અને આને બીજે પણ ક્યાંય મિસયુઝ થવાનો નથી. તો આવા સમયે આગણકો એમની પાસે બેસે છે, એમને બધા પ્રશ્ન પૂછે છે. ઘણી વખત એવું થાય છે કે એમને અમુક પ્રશ્ન સમજાતા નથી તો આગણકો સમજાવે છે કે જે અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ આ રીતે છે, તમે સમજો અને પછી તમે એ રીતે જવાબ આપો. તો એ રીતે આગણકો જાય છે અને આપણના પ્રશ્નો બધા ભેગા કરે અને પ્રશ્નનો જવાબ લઈને આવે છે. હા, ટપાલ દ્વારા કરતા આગણકો દ્વારાની આ રીત છે થોડીક ખર્ચાળ છે, લાંબી છે, પણ એમાં વિશ્વસનીયતા જાજી છે અને આપણને પરિણામ 100% મળવાની પણ શક્યતા છે. કારણ કે જાતે જવાથી આપણને ફાયદો મળે છે. તો આ પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીત નંબર 3 હતી, પ્રશ્નાવલીની રીત. ત્યાં પ્રશ્નો ઉપર વધુ ભાર દેવામાં આવે છે. એમાં પણ પેટા 2 રીત, ટપાલ દ્વારા અને આગણકો દ્વારા.